તો હવે તમે એક્ટિવામાં પેટ્રોલ ભરાવીને થાકી ગયા હોય ને તો તમારે હવે એક્ટિવામાં પેટ્રોલ ભરાવવાની જરૂર નહીં પડે, કારણ કે હોન્ડાએ લોન્ચ કરી દીધું છે એક્ટિવાનું ઈવી વર્ઝન. પેલા તો તમારી ડિઝાઇન જોઈ લો, આજે પેટ્રોલ વાળું એક્ટિવા છે ને એનાથી સાવ અલગ જ ડિઝાઇન કરી દીધી છે. માર્કેટમાં જે બીજા ઈવી સ્કૂટર આવે છે ને એના જેવી જ તમને ડિઝાઇન લાગશે. અને આ એક્ટિવાના 2 મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. પહેલાનું નામ છે એક્ટિવા QC1 અને બીજું એક્ટિવા છે એક્ટિવા E. હવે જે એક્ટિવાનું QC1 મોડલ છે ને એમાં તમને ફિક્સ બેટરી મળી જવાની છે, 80 કિલોમીટરની તમને રેન્જ મળી જશે. જ્યારે એક્ટિવા E છે ને એમાં તમને 102 કિલોમીટરની રેન્જ મળવાની છે. અને એક્ટિવા E માં તમને છે ને ડેકીની નીચે ડિટેચેબલ બેટરી મળી જવાની છે, જેને તમે ઇઝીલી રિમૂવ કરી શકશો. સાથે જ આમાં તમને છે ને 7 ઇંચની મોટી ડિસ્પ્લે મળી જવાની છે, જેમાં તમને સ્કૂટરના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. એની સાથે તમને સ્ટાન્ડર્ડ અને સ્પોર્ટ મોડ મળી જશે અને આની ટોપ સ્પીડ છે ને તે 80 કિલોમીટરની રહેવાની છે. અને હા, આમાં તમને છે ને રિવર્સનું ફીચર પણ મળી જવાનું છે. આની પ્રાઇસ કેટલી રહેવાની છે ને એની તો આપણી પાસે કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, પણ આ છે ને ઇન્ડિયામાં ફેઝ વાઇઝ લોન્ચ થવાનું છે. એમાં સૌથી પહેલા ફેઝમાં આ સ્કૂટર છે ને બેંગ્લોર, દિલ્હી અને મુંબઈમાં લોન્ચ થવાનું છે. તો હવે તમારે મને કહેવાનું છે કે આ આપણા સિટીમાં આવી જશે તો આ પેટ્રોલ વાળું જે એક્ટિવા છે એને મૂકીને ઈવી સ્કૂટર લેશો કરીને. બાકી આવા જ યુઝફુલ વિડીયોઝ તમારે ગુજરાતીમાં જોતા રહેવા હોય તો આપણા ટેક ગુજરાતી પેજને તમે ફોલો કરી દેજો.